વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 23 સોલ્વ કરાવીશું. જે ક્વેશ્ચન ટેક્સ્ટ બુકનો છે, એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ સામે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે. અને દરેક લેક્ચરમાં હું તમને કહું છું તે પ્રમાણે આપણો સબ્જેક્ટ જ એવો છે મિત્રો, તમારી સામે દાખલાની રકમ હશે, સાથે સાથે ખાના પાડશો અને મારી જોડે જોડે એન્ટ્રી કરશો તો જ તમને સમજણ પડશે. ફક્ત વિડીયો જોઈ લેવાથી કંઈ જ કરતા કંઈ જ સમજણ પડશે નહીં. અને જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને જણાવશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ. અહીંયા ક્વેશ્ચન નંબર 23 ની વાત કરીએ તો આ ક્વેશ્ચન નંબર 23 એ ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે. કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર સ્વાધ્યાયના કયા નંબરનો પ્રશ્ન છે, તો આ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 20 છે. અને ટેક્સ્ટ બુકમાં કયા નંબરના પેજ પર આપેલ છે, તો એકદમ સહેલું, આ 2020 એમાં 1 પ્લસ કરો તો કેટલા થશે, તો કે સર 21. અને હવે આ ચારે ચાર ડિજિટનો સરવાળો કરો, 2 + 0 + 2 + 1 તો કેટલા થશે, તો કે સર 5. મતલબ પેજ નંબર 215 પર આપેલો છે. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ, મતલબ દાખલા માટેના જરૂરી પત્રકોના ખાનાઓ દોરવા. અને ખાનાઓ દોરતા પહેલા દાખલા પર જરાક આપણે ઉડતી નજર ફેરવી લઈએ કે દાખલા માટેના પત્રકોના ખાના રેગ્યુલર જ તૈયાર થાય છે કે પછી કોઈ એમાં સામાન્ય ફેરફાર છે. તો અહીંયા આપણને 3 ભાગીદારો આપેલ છે, મિત, જીત અને નીલ, જે 3:2:1 ના પ્રમાણમાં નપુંસક વહેતા ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે આપણને આપેલ છે. મૂડી દેવા બાજુ નજર કરીએ તો ત્રણેયની મૂડી, સામાન્ય અનામત, રોકાણ અનામત, કારીગર વળતર અનામત, કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર બચત ખાતાના લેણદારો. મિલકત લેણા બાજુની વાત કરીએ તો મકાન, યંત્રો, રોકાણો, દેવાદારો, સ્ટોક અને રોકડ. અહીંયા આપણને રોકડ શિલક આપી છે, મતલબ રોકડ ખાતું બનાવીશું. અને બીજું 3 ભાગીદારો જૂની પેઢીના ભાગીદારો છે અને નવા ભાગીદારનો મતલબ ચોથા ભાગીદારનો પ્રવેશ થાય છે. એટલે આપણે ભાગીદારોના મૂડી ખાતામાં 4 ભાગીદારો માટેના 4 કોલમ રાખીશું. આના સિવાયના ટેક્સ્ટ બુકના બધા જ દાખલામાં 2 ભાગીદારો હોય છે અને ત્રીજા ભાગીદારનો પ્રવેશ થતો હોય છે. ટેક્સ્ટ બુકમાં આ એક જ દાખલો એવો આપેલ છે કે જેમાં નવી પેઢીના 4 ભાગીદારો થાય છે. એટલે બોર્ડની એક્ઝામમાં જો દાખલો પૂછાય તો 99.99% શક્યતા છે કે આ બેઠે બેઠો દાખલો પૂછાય છે, સિવાય કે રકમ અડધી અથવા બમણી કરી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આમાં ભાગીદારોના મૂડી ખાતાના ખાના પાડતી વખતે કેટલા ખાના તૈયાર કરશું, તો કે સર 4 ભાગીદારોના 4 કોલમ આપણે બનાવીશું. અને પછી તો ઉપરની તારીખે તેઓ હીરને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો અને પ્રવેશની શરતો નીચે મુજબ હતી. પછી આપણને શરતો 7 આપી છે. નીચે આપણને કહ્યું છે ઉપરની વિગતો પરથી જરૂરી ખાતા તૈયાર કરી પ્રવેશ બાદનું પાકું સર્વે તૈયાર કરો. તો કઈ વાંધો નહીં, પહેલા આપણે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ કમ્પ્લીટ કરી નાખીએ. કેવી રીતે ખાના આપણે દોરીશું, તો અંદાજે 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, પછીના પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ ખાતું અને અંદાજે 70% પેજમાં નવા ભાગીદારના પ્રવેશ બાદનું મતલબ હીરના પ્રવેશ બાદનું પાકું સર્વે બનાવીશું. અને દરેક દાખલાની જેમ ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ અને એ દરમિયાન તમારે પણ ખાના પાડીને દાખલો ગણવા માટે રેડી થઈ જવાનું રહેશે.
દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ આપણું કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અહીંયા પહેલા પેજ ઉપર ઉપરના ભાગમાં 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું. એના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા. અને અગાઉ મેં તમને વાત કરી તે પ્રમાણે આ એક જ દાખલો ટેક્સ્ટબુકમાં એવો આપ્યો છે કે જેમાં નવી પેઢીના 4 ભાગીદારો થતા હોય. એટલે અહીંયા ભાગીદારોના નામના 4 કોલમ મેં પાડ્યા છે. તમારે ભૂલથી 3 ખાના થયા હોય તો 4 કરી નાખજો. પછી અહીંયા સામેના પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ ખાતું બનાવ્યું અને 70% પેજમાં 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું બનાવ્યું. મતલબ હીરના પ્રવેશ બાદનું પાકું સરવૈયું બનાવ્યું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 શેનું હતું? એ તો સાવ સહેલું. મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 1,75,000 અને 50,000. જ્યારે રોકડ ખાતાની બાકી 26,000. તો લખી નાખીએ. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં જમા બાજુ લખો. બાકી આગળ લાવ્યા. મિતની 1,00,000, જીતની 75,000 અને નીલની 50,000. હીરમાં ડેશ. અને રોકડ ખાતાની બાકી રોકડ ખાતામાં ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 26,000 રૂપિયા. ચલો સ્ટેપ નંબર 1 પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 2. બીજું સ્ટેપ શેનું હતું? જો કોઈ મુક્ત અનામતો આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં મુક્ત અનામતોના 5 નામ, અવાસ્તવિક મિલકતોના 3 નામ. જો તો એમાંથી કેટલા નામ આપણને આપેલ છે? તો મુક્ત અનામતની વાત કરીએ તો એક સામાન્ય અનામત, પછી વાત કરીએ રોકાણ અનામત, એ તો 3જા નંબરના સ્ટેપમાં આવશે. ચોક્કસ હેતુ માટેનો અનામત ગણાય. કારીગર વળતર અનામત એ પણ 3જા સ્ટેપમાં આવશે. ચોક્કસ હેતુ માટેનો અનામત ગણાય. કારીગર નફા ભાગ ભંડોળ, કામદાર બચત ખાતા, એ બંને તો પેઢીનું કામદાર પ્રત્યેનું દેવું છે. મતલબ પ્રોવિડન્ટ ફંડ જેવું જ છે, અનામતમાં આવશે નહીં. અને પછી તો લેણદારો છે. એટલે મુક્ત અનામતની વાત કરીએ તો એક મુક્ત અનામત આપણને આપી છે સામાન્ય અનામત 12,000. અવાસ્તવિક મિલકતો 3 માંથી 1 પણ નથી આપી. એટલે બીજા સ્ટેપની એક એન્ટ્રી થશે સામાન્ય અનામતની 12,000 રૂપિયા જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં 3:2:1 માં વહેંચી દઈએ. હા તો વહેંચી દઈએ. ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ કઈ મુક્ત અનામત આપેલ છે? તો કે સામાન્ય અનામત. તો સામાન્ય અનામત ખાતે હવે 12,000 ને 3:2:1 માં વહેંચવાના છે. તો જેમનો સરવાળો કેટલો થાય છે? તો 3 ને 2 5 ને 1 6. તો 12,000 ભાગ્યા 6 કરશો એટલે એક ભાગ કેટલો મળશે? તો કે સર 2,000. 2,000 ગુણ્યા 3 ભાગ એટલે 6,000. તો 2 ભાગના કેટલા થશે? 4,000. તો 1 ભાગના કેટલા થશે? 2,000. અને અહીંયા ડેશ 3:2:1 પ્રમાણ થઈ ગયું. અને 6 અને 6 આ 12,000 ની વહેંચણી થઈ ગઈ. મતલબ બીજા નંબરનું સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું. બીજા નંબરના સ્ટેપમાં કેટલી એન્ટ્રી થઈ? એક એન્ટ્રી થઈ મુક્ત અનામતની. એક મુક્ત અનામત આપી હતી. સામાન્ય અનામત અવાસ્તવિક મિલકત એક પણ આપેલ નથી. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 3. શેનું હતું? ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની અનામતો કેટલી? 2. કઈ કઈ? રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. વારાફરતી બંને જોઈ લઈએ. તો પહેલા વાત કરીએ રોકાણ અનામતની. રોકાણ અનામત મતલબ રોકાણ વધઘટ ભંડોળ. અહીંયા એમને થોડુંક સામાન્ય નામ ફેરવીને આપણને આપેલ છે. હવે રોકાણ અનામત કયા ચોક્કસ હેતુ માટે છે? તો કે સર રોકાણોના ભાવ ઘટાડાને, રોકાણોના નુકસાનને માંડી વાળવા માટે. તો
તો તે પહેલા આપણે કોનો હવાલો ક્લિયર કરવો પડશે? તો કે સર રોકાણોનો. જો તો ચોપડે કિંમત રોકાણોની કેટલી આપણને આપેલ છે? 60,000. અને હવાલામાં રોકાણો વિશે કઈ વાત કરી છે? તો કે સર હા, ત્રીજા હવાલામાં રોકાણોની બજાર કિંમત ₹52,000 છે, જે ચોપડે લાવવી. એ તો ચોપડે લાવવાનું ન કહ્યું હોત તો પણ પુનર્ગઠન વખતે ફરજિયાત મિલકતોની બજાર કિંમત ચોપડે લાવવી જ પડે. હા તો કઈ વાંધો નહીં, ફરીથી જોઈ લો. રોકાણો હતા કેટલાના? 60,000 રૂપિયાના. એ થઈ ગયા કેટલાના? 52,000 રૂપિયાના. તો રોકાણોની બજાર કિંમત 52,000 નવી પેઢીના પાકા સરવૈયામાં નોંધાય. તો પહેલા લખી નાખો રોકાણો. હા પણ કેટલા? તો કે સર 52,000 રૂપિયાના. હવે જો તો રોકાણો હતા કેટલાના? તો કે સર રોકાણો હતા 60,000 ના. થઈ ગયા કેટલાના? 52,000 રૂપિયાના. મતલબ 8,000 રૂપિયા રોકાણોની કિંમત ઘટી. અને એના માટે આપણે બચાવીને કેટલા રાખ્યા હતા? 20,000 રૂપિયા. 20,000 રૂપિયામાંથી રોકાણોનો ઘટાડો 8,000 તમે બાદ કરશો એટલે કેટલા વધશે? તો કે સર 12,000 રૂપિયા. એ 12,000 રૂપિયા કેવા થઈ ગયા કહેવાય? મુક્ત થઈ ગયા કહેવાય. એ 12,000 રૂપિયા જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં જમા કરી દો. બીજા અર્થમાં કહીએ તો બીજા સ્ટેપની જેમ જ. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર 20,000 કરતા રોકાણોનો ભાવ ઘટાડો વધારે હતો, તો આ 20,000 રૂપિયા રોકાણ અનામતના પૂરેપૂરા યુટિલાઇઝ થઈ ગયા કહેવાય. અને બાકીના જેટલા રૂપિયા ખૂટ્યા હોત તે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરી દેત. અને એ વાત તો આપણે શરૂઆતના દાખલામાં જ કરી હતી. ચલો અહીંયાની જ વાત કરીએ તો 20,000 રૂપિયા રોકાણ અનામત અને રોકાણોનો ભાવ ઘટાડો 8,000, એટલે 20,000 માંથી 8,000 બાદ કરો તો બાકી વધે અનામત 12,000 રૂપિયા. અને મુક્ત થઈ ગયા કહેવાય. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં જમા કરી દો. તો લખો મૂડી ખાતામાં જમા બાજુ. શું લખશો? રોકાણ અનામત ખાતે. રોકાણ અનામત ખાતે. અને 12,000 ને જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચશો એટલે કેટલા મળશે? 6,000, 4,000 ને 2,000 ઉપરની રકમની જેમ. અને અહીંયા ડેશ. હવે અહીંયા કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આની આમનોંધ શું થઈ કહેવાય? તો એકદમ સહેલું. આપણને ચોક્કસ હેતુ માટેનું રોકાણ અનામત કેટલું આપ્યું હતું? 20,000. અને એ ખાતું તો ફરજિયાત બંધ કરવું પડે પુનર્ગઠન વખતે. તો આમનોંધ બનશે રોકાણ અનામત ખાતે ઉધાર 20,000. રોકાણોની કિંમત ઘટે છે. રોકાણોના ખાતાની ઉધાર બાકી હોય, કિંમત ઘટે છે, મતલબ રોકાણો ખાતે જમા થાય. એટલે ફરીથી બોલું, રોકાણ અનામત ખાતે ઉધાર 20,000, તે રોકાણો ખાતે જમા 8,000, તે મિતના મૂડી ખાતે જમા 6,000, તે જીતના મૂડી ખાતે જમા 4,000, તે નીલના મૂડી ખાતે જમા 2,000. ચલો હવે બીજી ચોક્કસ હેતુ માટેની અનામતની વાત કરીએ તો કારીગર અકસ્માત વળતર અનામત. અહીંયા કારીગર વળતર અનામત એવો શબ્દ આપણને લખીને આપેલ છે. તો આ કયા ચોક્કસ હેતુ માટે ઊભું કરેલું અનામત છે? તો કે અકસ્માતના દાવાની જોગવાઈ કરવા માટે. અકસ્માતનો દાવો ચૂકવવાનો જે છે એની જોગવાઈ કરવા માટે. તો એની માહિતી આપણને ક્યાં આપી હોય? હવાલામાં. જો ચોથા હવાલામાં જ લખ્યું છે કારીગર વળતરનો ₹18,000 નો દાવો મંજૂર રાખો. મતલબ વળતરનો દાવો ચૂકવવા માટે ₹18,000 ની જોગવાઈ કરવી. તો પહેલા આપણે જોગવાઈ કરી નાખીએ, પછી વિચારીશું બીજી બધી વાત. તો અહીંયા લખો કામદાર વળતર ના દાવાની હા પણ શું જોગવાઈ. કેટલા રૂપિયા? તો કે સર 18,000 રૂપિયા. હવે જો તો આ કામદારના વર્તનના દાવાની ₹18,000 ની જોગવાઈ કરવા માટે આપણે અનામત કેટલું ઊભું કરેલું હતું? તો કે સર 15,000. એ 15,000 રૂપિયાના અનામતમાંથી આપણે 18,000 ની જોગવાઈ કરી. મતલબ 3,000 રૂપિયા અનામતના ખૂટે છે. તો બાકીની જોગવાઈ આપણે કયા ખાતે ઉધાર કરીશું? પુનઃ મૂલ્યાંકન ખાતે.
લખો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 3000. શું લખશો? તો કે કામદાર વળતરના દાવાની હા પણ શું? તો કે સર જોગવાઈ ખાતે. આ જોગવાઈ ખાતે. અહીંયા પણ કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આમનું શું બને છે, જરાક બોલી જાઓ તો સાવ સહેલું. કામદાર વળતર અનામત 15000 નું હતું, એ ખાતાની જમા બાકી હોય, એ બંધ કરવું હોય તો એ ખાતું ઉધાર થાય. મતલબ કામદાર વળતર અનામત ખાતે ઉધાર 15000 રૂપિયા, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 3000 રૂપિયા, તે કામદાર વળતરના દાવાની જોગવાઈ ખાતે જમા 18000 રૂપિયા. દાખલો ગણવાનું ત્રીજું સ્ટેપ, ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર ચોથું સ્ટેપ શેનું હતું? તો કે સર પાઘડી અંગેની નોંધ કરો. અને પાઘડી અંગેની નોંધમાં પહેલા તો જો કોઈ પાઘડી ચોપડે દર્શાવેલ હોય તો તે માંડીવાળો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં, પણ અહીંયા ચોપડે કોઈ જ પાઘડી આપણને દર્શાવેલ નથી એટલે એની નોંધ થશે નહીં. હવે પાઘડી વિશેની જે માહિતી આપણને હવાલામાં આપી હોય, પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, પાઘડીનું ઢુકડું, એ બધી જ માહિતી કલેક્ટ કરવાની છે. જો તો પાઘડી વિશે કઈ માહિતી આપણને આપેલ છે? તો પહેલા હવાલામાં તો કંઈક ત્યાગની વાત કરી છે, એની જરૂર પડશે, પણ પછી આપણે એ મુદ્દા પર આવીશું. તે પહેલા બીજો હવાલો જોઈશું તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹60000 કરવામાં આવ્યું. હીર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. હા તો ખાસ ધ્યાન રાખશું, આ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60000 કરવામાં આવ્યું છે, એમાંથી હીર તેના ભાગની પાઘડી રોકડમાં લાવે છે, તો તેણે કેટલા લાવવાના થશે? તો કે સર તેના ભાગ જ જેટલા. હીરનો જે નફામાં ભાગ મળે છે એના પ્રમાણમાં હીર રોકડમાં પાઘડી લાવશે. હવે જે રોકડમાં પાઘડી લાવશે એની એન્ટ્રી તો સાવ સહેલી છે, આમ નોંધ તો સાવ સહેલી છે. કેટલી આમ નોંધ થાય? 2 આમ નોંધ થાય. રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. એટલે પહેલા તો આપણે હીરે લાવવાની પાઘડી શોધવી પડશે અને ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. તો પહેલા ત્યાગ વિશે વાત કરીએ તો ત્યાગ વિશે આપણને કઈ માહિતી આપી છે? તો પહેલો હવાલો જો, મિત તેના નફામાંથી 1/8 ભાગ, જ્યારે નીલ તેના નફામાંથી 1/24 ભાગ હીરની તરફેણમાં ત્યાગ કરશે. મતલબ ક્લિયર, આપણને ત્યાગનો ભાગ જ આપી દીધો છે. મિત પોતાના નફાના ભાગમાંથી કેટલો ભાગ આપશે? 1/8 ભાગ. અને નીલ પોતાના નફાના ભાગમાંથી કેટલો ભાગ આપશે? 1/24 ભાગ. તો ત્રીજો ભાગીદાર મતલબ કોણ? તો ત્રીજો ભાગીદાર મતલબ જીત. જીત બિલકુલ ભાગ હીરને આપતો નથી. એટલે ત્યાગ કોણ કરે છે? 3 જૂના ભાગીદારોમાંથી 2 જ જૂના ભાગીદારો. કોણ કોણ? મિત અને નીલ. અને આ બંનેનું ત્યાગનું પ્રમાણ અહીંયા છેદ આપણે સરખા કરવા પડશે. કઈ વાંધો નહીં, સામાન્ય હું વર્કિંગ નોટ જ બતાવી દઉં હો ને, રફ કામ તરીકે. લખો. શું લખશો? તો કે સર વર્કિંગ નોટ. અને વિદ્યાર્થીની સમજ માટે લખીએ છીએ એટલે નાનો બ્રેકેટ. શું લખશો? તો કે ત્યાગનું પ્રમાણ. એની નીચે જરાક અંડરલાઈન કરી નાખો. ચલો, હવે ત્યાગ કોણ કરે? તો કે સર જૂના ભાગીદારો. કોણ છે જૂના ભાગીદારો? તો મિત, પછી જીત અને નીલ. કોણ કેટલો ત્યાગ કરે છે? પોતાના નફાના ભાગમાંથી કોણ કેટલો ભાગ આપે છે? તો ભાગની વાત કરો તો પહેલા હવાલામાં આપણને માહિતી આપી છે, મિત 1/8 ભાગ, જ્યારે નીલ 1/24 ભાગ. એટલે 1/8, આ મિત 1/8 અને નીલ 1/24 ભાગ. જીત કંઈ આપતો નથી, મતલબ શૂન્ય.
હવે ત્યાગના પ્રમાણ માટે નીચેના છેદ સરખા કરવા પડશે. તો અહીંયા છેદમાં 24 છે, અહીંયા છેદમાં 8 છે, તો અહીંયા છેદમાં 24 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? છેદને 3 વડે. અને છેદને જો 3 વડે ગુણો તો અંશને પણ 3 વડે ગુણવા પડે, તો જ એનું મૂલ્ય સરખું રહે. તો આ કેટલા બનશે? તો કે સર 3/24. આ કેટલા બનશે? તો કે સર 0. આ કેટલા છે? 1/24. એમના એમ જ ત્યાગનું પ્રમાણ કયું બન્યું? તો કે 3:0:1. ચલો હજુ નાના બ્રેકેટ વાળી એક વર્કિંગ નોટ હું આપી દઉં. તો કે સર શેની? નવા ભાગીદારના નફા ભાગની. અહીંયા નવા ભાગીદારનો અથવા તો શું લખાય? હીરનો નફા ભાગ. નવા ભાગીદારને કેટલો નફા ભાગ મળશે? તો 3/24 ભાગ કોણ આપે છે? તો કે સર મિત. અને 1/24 ભાગ કોણ આપે છે? તો નીલ. તો નવા ભાગીદારને કુલ કેટલો નફા ભાગ મળશે? 4/24. તો તેણે કેટલા રૂપિયા પાઘડી લાવવાની થાય? તો લખો, નવા ભાગીદારે અથવા તો હીરે લાવવાની પાઘડી અથવા તો હીરના ભાગની પાઘડી. હવે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી થયું છે? કુલ જોવો તો જરાક. અહીંયા આપણે કીધું પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹60,000 કરવામાં આવ્યું. તો તેમાંથી હીરના ભાગની પાઘડી કેટલી આવશે? તો 60,000 ગુણ્યા હીરનો નફા ભાગ 4/24. તો આ બનશે પાઘડી કેટલી? તો 4. તો 6 ચોક 24 અને આ 6. તો આ 6 એકુ 6. તો કેટલા આવશે? 10,000 રૂપિયા. તમે એવું લાગે તો કેલ્સીથી ગણજો હો ને. એટલે નવા ભાગીદારના ભાગની પાઘડી એના નફાના ભાગના પ્રમાણમાં 10,000 રૂપિયા અને 10,000 રૂપિયા પાઘડી તે રોકડમાં લાવે છે એવી આપણને સ્પષ્ટ સૂચના આપી છે. હીર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો 10,000 ની આપણે 2 એન્ટ્રી કરી નાખીએ. તો શું 2 એન્ટ્રી થશે? એક રોકડ ધંધામાં આવે તો ઉધાર. લખો, શું લખશો? પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? તો કે સર 10,000 રૂપિયા. અને બીજી આમ નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? તો કે સર ત્યાગના પ્રમાણમાં. પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે 10,000 ને ત્યાગના પ્રમાણમાં વહેંચો. તો 10,000 ને ત્યાગનું પ્રમાણ છે 3:0:1. એટલે 10,000 ભાગ્યા જેમનો સરવાળો 4. 10,000 ભાગ્યા 4 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે 7,500. અહીંયા આવશે 7,500. બીજા ભાગીદારમાં 0 અને ત્રીજા ભાગીદારમાં આવશે 2,500. અહીંયા 0 ના બદલે ડેશ લખ્યો તો પણ ચાલત. હા ને. ચલો, પાઘડીની 2 આમનોંધ કમ્પ્લીટ થઈ ગઈ. નવા ભાગીદારના ભાગની પાઘડી કેટલી? 10,000 રૂપિયા. એટલે એની આમનોંધ પહેલી શું થશે? રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને પછી બીજી આમનોંધ શું થશે? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર આપણું 5મો. તો 5મું સ્ટેપ શેનું હતું? તો કે સર હવાલાની નોંધ કરો. તો વારા ફરતી આપણે હવાલાની નોંધ કરી નાખીએ. પહેલા અહીંયા તો આપણને કઈ માહિતી આપી જ નથી, ખાલી હીરને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો એવી સૂચના જ આપી છે. પહેલા હવાલામાં તો કોણ કેટલો ત્યાગ કરે છે એની વાત છે, એની કોઈ જ એકાઉન્ટિંગ એન્ટ્રી ન થાય. બીજા હવાલામાં પાઘડીની વાત કરીએ છીએ અને હીર તેના ભાગની પાઘડી રોકડમાં લાવે છે તેની એન્ટ્રી આપણે કરી નાખી. ત્રીજા હવાલાની નોંધ થઈ ગઈ, રોકાણોની બજાર કિંમતની. ચોથા હવાલાની પણ નોંધ થઈ ગઈ, કારીગર વર્તનના દાવાની. આ બંનેની નોંધ ક્યારે કરીએ આપણે? તો કે સર ત્રીજા સ્ટેપમાં ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરી ત્યારે. હવે હવાલા નંબર કયો આવ્યા? તો કે સર 5મો. વાંચો, યંત્રોની બજાર કિંમત ₹60,000 છે, જ્યારે મકાનની બજાર કિંમત ₹1,26,000 છે.
જે ચોપડે લાવવી એ તો ન કહ્યું હોય તો ચોપડે લાવી દઈએ આપણે. હા તો બજાર કિંમત આપણને સ્પષ્ટ આપી દીધી છે તો સાવ સહેલું. યંત્રો લખો 60,000, મકાન લખો 1,26,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નવી કિંમતે બજાર કિંમતે લખો. યંત્રો 60,000 અને મકાન 1,26,000. મકાન આ 1,26,000. હવે વાત કરીએ નફા નુકસાનની. યંત્રો હતા કેટલાના? તો યંત્રોની ચોપડે કિંમત આપણને આપી છે 80,000 ને. એટલે 80,000 ના યંત્રો હતા એ કેટલા રૂપિયાના થઈ ગયા? 60,000 રૂપિયાના થઈ ગયા. 80,000 ના યંત્રો 60,000 ના થઈ ગયા. મતલબ 20,000 રૂપિયા યંત્રોની કિંમત ઘટી તો નુકસાન થયું કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. 20,000 રૂપિયા સામેના ખાતાનું નામ લખાય યંત્રો ખાતે. હવે વાત કરીએ મકાનની. મકાનની ચોપડે કિંમત કેટલી હતી જો તો જરાક? 1,00,000 રૂપિયા. 1,00,000 રૂપિયાનું મકાન હતું તે કેટલા રૂપિયાનું થઈ ગયું? તો 1,26,000 નું થઈ ગયું. મતલબ મકાનની કિંમત વધી તો નફો થયો કહેવાય. કેટલા રૂપિયા વધી? તો કે સર 26,000 રૂપિયા. તો 26,000 રૂપિયા નફો. અને સામેના ખાતાનું નામ લખાશે. શું લખશો? મકાન ખાતે. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો 6 નંબરનો હવાલો. હીર મૂડી તરીકે ₹50,000 રોકડમાં લાવશે. હા તો એની એન્ટ્રી તો સાવ સહેલી. હીર 50,000 રૂપિયા મૂડી પેટે લાવે છે તો હીરના મૂડી ખાતે જમા અને રોકડ ધંધામાં આવે તો ઉધાર. એટલે અહીંયા સામેના ખાતાનું નામ લખાય છે રોકડ ખાતે. કેટલા રૂપિયા? તો કે જેટલા લાવે એટલા. કેટલા લાવે છે? તો 50,000 રૂપિયા. આ હીરના મૂડી ખાતે જમા અને રોકડ ધંધામાં આવે તો ઉધાર. આ રોકડ ખાતે ઉધાર. સામેના ખાતાનું નામ લખાય છે હીરના. હા પણ શું? મૂડી ખાતે. ચલો એ એન્ટ્રી તો એકદમ સહેલી હતી. પછી 7મા નંબરનો હવાલો. હીરની મૂડીને પાયા તરીકે રાખી. મતલબ હીરની મૂડીને બેઝ ગણીને અન્ય ભાગીદારોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. જરૂરી અસર રોકડ ખાતે આપવી. તો અહીંયા નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે અને બાકીના ભાગીદારોની જરૂરી મૂડી શોધવી પડશે. મતલબ મૂડીનો હવાલો આપવો પડશે. તો એ આપણે ક્યારે આપીશું? તો કે સર 7મા નંબરના સ્ટેપમાં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું અને વર્કિંગ નોટમાં જઈને એની વાત કરીશું. અત્યારે આપણું 5મા નંબરનું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે 7મા નંબરનું સ્ટેપ. 7મા નંબરનું સ્ટેપ શેનું હતું? તો પાકા સરવૈયાની બાકીની વિગતો નોંધો. પાકા સરવૈયાની બાકીની એન્ટ્રી કરી નાખો. તો મૂડી દેવા બાજુ નજર કરીએ તો સામાન્ય અનામત, રોકાણ અનામત, કારીગર વળતર અનામત આવી ગયું. મૂડી ખાતાની તો નવી બાકી લખીશું તો ખબર જ છે ને. તો કઈ વિગત બાકી રહી? કારીગર નફા ભાગ ભંડોળ 35,000, કામદાર બચત ખાતા 40,000 અને લેણદારો 23,000. આ ત્રણ એન્ટ્રી બાકી છે. એમને એમ લખી નાખો. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી નાખીએ. કારીગર નફા ભાગ ભંડોળ કેટલા રૂપિયા? તો કે 35,000 રૂપિયા. પછી કામદારો બચત ખાતા કેટલા રૂપિયા? તો કે સર 5,000 વધુ ઉપર કરતા એટલે 40,000. એવું મેં જોઈ લીધું હતું હો ને. અને લેણદારો 23,000 રૂપિયા. ચલો મૂડી દેવા બાજુની બાકીની એન્ટ્રી થઈ ગઈ. હવે મિલકત લેણા બાજુની વાત કરીએ તો મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, રોકાણ આવી ગયા, દેવાદારો બાકી છે 40,000. 40,000 ના દેવાદારો અને સ્ટોકના 64,000 અને રોકડ ખાતાની તો નવી બાકી લખીશું. એટલે દેવાદારો 40,000 અને સ્ટોક 64,000 લખી નાખો.
40,000 અને 64,000. 40,000 શેના? તો કેસર દેવાદારોના. અને 64,000 શેના? તો કે સ્ટોકના. ચલો 6 નંબરનું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે આપણું સ્ટેપ નંબર દાખલો ગણવા માટેનું 7મું સ્ટેપ શેનું હતું? સરવાળા કરીને બાકી શોધો. પહેલા વાત કરીએ આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુનો સરવાળો 26,000, ઉધાર બાજુનો સરવાળો 23,000, મતલબ જમા બાકી આવશે. નફો થયો કહેવાય. કરો સરવાળો. કેટલો થાય છે? તો કે સર 26,000 રૂપિયા. એ 26,000 ને અહીંયા લખો અને એમાંથી 23 બાદ કરો એટલે 3,000 રૂપિયા. આને કઈ બાકી કહેવાય? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી. એ શું દર્શાવે છે? નફો. ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારોના મૂડી ખાતે? જૂના ભાગીદારોના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? તો કે સર કેટલા પ્રશ્ન પૂછશો? જૂના પ્રમાણમાં. મિત, જીત અને નીત. હવે 3,000 ને 3/2/1 માં મતલબ જેમનો સરવાળો થશે 6 એટલે 3,000 ભાગ્યા 6 કરશો એટલે એક ભાગની કિંમત બનશે 500 રૂપિયા અને 500 ગુણ્યા 3 એટલે આવશે 1,500. 500 ગુણ્યા 2 એટલે આવશે 1,000 અને 500 ગુણ્યા 1 એટલે આવશે 500. એવું લાગે તો તમે તમારી રીતે ફાળવણી કરજો હો ને. 3,000 ને 3/2/1 માં વહેંચી દેજો. આની ક્રોસ એન્ટ્રી અહીંયા થશે. સામેના ખાતાનું નામ લખાય. લખો પુનઃમૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા? તો 1,500, પછી 2 ભાગના 1,000 અને 1 ભાગના 500 અને અહીંયા ડેશ. હવે ખાસ ધ્યાન રાખજો, લાસ્ટ હવાલો આપણે કરવાનો બાકી છે હો ને. એટલે હોંશમાં મૂડી ખાતાના સરવાળા કરીને બાકી શોધીને પાકા સરવાળામાં લખી નાખશો અને રોકડ ખાતાની બાકી લખી નાખશો તો પાકું સરવૈયું બંને બાજુનું ટેલી થઈ જશે. પણ 6 નંબરનો હવાલો આપણે આપવાનો બાકી રહી જશે. એટલે ભૂલ ન કરતા હો ને. ચલો 6 નંબરનો હવાલો શું છે? હીરની મૂડીને પાયા તરીકે રાખીને, મતલબ હીરની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં બરાબર છે તેમ માનીને બાકીના ભાગીદારોની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે અને જરૂરી હવાલા, જરૂરી અસર રોકડ ખાતે આપવાની છે. એ તો ન કહ્યું હોય તો પણ જરૂરી હવાલા રોકડ ખાતે જ થાય. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર જરૂરી હવાલા રોકડ ખાતે થાય એનો મતલબ શું થયો? કોઈ ભાગીદારની મૂડી ખૂટતી હોય તો એની પાસેથી રોકડ મંગાવી લેવાની અને કોઈ ભાગીદારની મૂડી વધારે હોય, મૂડીનો સરપ્લસ હોય તો એ ભાગીદારને પાછો આપી દેવાનો, મતલબ ભાગીદારને રોકડ ચૂકવી દેવાની. હવે એ હવાલાની અસર આપતા પહેલા આપણે વર્કિંગ નોટમાં સૌપ્રથમ નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે અને હું સ્ક્વેર બ્રેકેટ સાથે આપું છું હો ને. લખો. શું લખશો? તો કે સર નવું નફા નુકસાનનું પ્રમાણ. જો કે આ નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે આ પહેલી વર્કિંગ નોટમાં ત્યાગનું પ્રમાણ શોધ્યું એની પહેલા સુધી નાખ્યું તો સારું હતું, તો ત્યાગનું પ્રમાણ પણ આપણે શોધવું ન પડત. પણ કઈ વાંધો નહીં, હવે જે થયું તે હો ને. ચલો નવા ભાગીદારો સહિત કેટલા ભાગીદાર થાય છે? 4. કોણ કોણ? તો કે સર મિત, પછી જીત, પછી નીલ અને નવો ભાગીદાર કોણ આવે છે? તો કે સર હીર. ચલો આ 3 ભાગીદારો વચ્ચેનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ કયું? તો 3/2/1. તો હાલમાં અમને કેટલો ભાગ મળતો હતો? તો મિતને 3/6, જીતને 2/6 અને નીલને 1/6. હવે હીરને કેટલો ભાગ આપવાનું નક્કી કર્યું? તો એ માહિતી આપણને નથી આપી.
પણ કોણ કેટલો ભાગ હીરને આપે છે એની વાત આપણને કરી હતી. જો તો શું વાત કરી હતી? તો કે સર અહીંયા મિત તેના નફાના ભાગમાંથી 1/8 ભાગ અને નીલ તેના નફાના ભાગમાંથી 1/24 ભાગ હીરની તરફેણમાં ત્યાગ કરશે, મતલબ એટલો ભાગ આપશે. મતલબ મિતમાંથી બાદ થશે કેટલો ભાગ? તો કે સર 1/8 ભાગ. અને નીલમાંથી બાદ થશે કેટલો ભાગ? તો 1/24 ભાગ. તો હીરને મળશે કેટલો ભાગ? તો મિત પાસેથી 1/8 ભાગ અને નીલ પાસેથી 1/24 ભાગ. બસ આનો જે કંઈ જવાબ આવે એ આપણું નવું નફા નુકસાનનું પ્રમાણ થઈ જશે. હવે તો ખાલી પ્લસ માઇનસનો પ્રશ્ન રહ્યો. હવે અહીંયા પ્લસ માઇનસ કરવા માટે સૌથી મોટી રકમ છેદની કઈ છે? 24. તો 24 નું ટેબલ બોલો. તો 24 એકુ 24, 24 ભાગ્યા 6 થશે, 24 ભાગ્યા 8 થશે, 24 ભાગ્યા 6 થશે, 24 ભાગ્યા 6 થાય, 24 ભાગ્યા 24 થાય, 24 ભાગ્યા 8 થાય, 24 ભાગ્યા 24 થાય. મતલબ આપણો લસાઅ એલસીએમ કેટલો લઈ લઈશું? 24, જેથી કરીને આપણને ગણતરી સરળ પડે. એટલે અહીંયા લખી નાખો બધે છેદમાં 24. ચાલો હવે 6 ને 24 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો કે સર 4 વડે. 6 ચોક 24. તો ઉપરને 4 વડે ગુણો. તો 4 તરી 12, વચ્ચે માઇનસ સાઇન છે. આ 8 ને 24 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો જો છેદને તમે 3 વડે ગુણો તો અંશને 3 વડે ગુણવા પડે. એટલે 3 ગુણ્યા 1 એટલે અહીંયા થશે 3. પછી અહીંયાની વાત કરો. અહીંયા 6 છે, એને 24 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો કે 4 વડે. તો અંશને 4 વડે ગુણો તો એ થશે 8. હવે અહીંયા પણ 6 ને 24 કરવા માટે 4 વડે. તો અંશને 4 વડે ગુણો એટલે 4, વચ્ચે માઇનસ સાઇન. આ તો 24 છે એટલે 1. અહીંયા 8 ને 24 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો અંશને 3 વડે ગુણો, વચ્ચે પ્લસ સાઇન છે. અહીંયા છેદમાં 24 છે એટલે 1 ના 1. હવે જો તો આ કેટલા થશે? 12 માંથી 3 બાદ કરો, એવું લાગે તો કેલ્સીથી બાદ કરજો હો ને. એટલે 9/24. આ તો 8/24 છે જ. અહીંયા વાત કરી 4 માંથી 1 બાદ કરો તો 3/24. અહીંયા 3 માં 1 પ્લસ કરો તો 4/24. અને બીજું ધ્યાન રાખવાનું, નવા પ્રમાણનો સરવાળો ઓલવેઝ, નવા પ્રમાણનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. ગણો તો 9 ને 8 17 ને 3 20 ને 4 24, 24 ભાગ્યા 24 મતલબ 1. એટલે કોઈ શરત ચૂક થઈ હોય, અહીંયા પ્લસ માઇનસમાં જો કોઈ શરત ચૂક થઈ હોય તો આપણને ખબર પડી જાય. આ નવા પ્રમાણનો સરવાળો, આ નવા ભાગનો સરવાળો હંમેશા કેટલો થતો હોવો જોઈએ? 1 થતો હોવો જોઈએ. હવે દરેકના છેદમાં આપણે 24 કર્યા જ છે, તો પ્રમાણ કેટલું બનશે? તો કે સર 9/8/3/4. એટલે આપણને નવું નફા નુકસાનનું પ્રમાણ મળ્યું 9/8/3/4. હવે પછીની વર્કિંગ નોટ એટલે 5મા નંબરની વર્કિંગ નોટ. અને 5મા નંબરની વર્કિંગ નોટમાં જગ્યામાં સમજાવવાની મજા નહીં આવે, એટલે હું અહીંયા જ આપી દઉં હો ને પછીના પેજ ઉપર. તો અહીંયા 5મા નંબરની વર્કિંગ નોટ ચોરસ બ્રેકેટ સાથેની. શું લખશો? તો કે મૂડી ખાતાના. હા પણ શું? તફાવતનો. હા પણ શું? તો કે હવાલો. કોઈ પૂછે કેવો વાલો તો શું કહેવાય? હવાલો. ચાલો હવે અહીંયા આપણે જો પહેલા તો અંદાજે 3 લાઈનના બોર્ડર પટ્ટો આપી દો હો ને, એટલે ત્યાં આપણે ડિટેલ્સ લખીશું. પછી 4 ભાગીદારો 1 2 3 ને 4, એની માટે મેં 4 લાઈન રાખી. અને પછી અહીંયા કુલ માટેનું. હવે અહીંયા આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, અહીંયા ભાગીદારના નામ લખીશું, અહીંયા હવાલા બાદની મૂડી, અહીંયા નવી પેઢીમાં રાખવાની મૂડી અને તફાવત ક્યાં લઈ જઈશું આપણે? તો કે સર રોકડ ખાતે. અહીંયા ડિટેલ્સ લખી નાખો. ભાગીદાર, ભાગીદાર, પછી હવાલા. હા પણ શું?
બાદની મૂડી, હવાલા બાદની મૂડી એટલે શું સમજાવું છું હો ને. પછી અહીંયા નવી પેઢીમાં હા પણ શું રાખવાની મૂડી એટલે કે ભાગીદારોની નવી પેઢીમાં મૂડી. અને અહીંયા આપણે લખીશું તફાવત. અને તફાવત કયા ખાતે લઈ જવાનો છે? રોકડ ખાતે. કઈ સૂચના ન આપી હોય તો કયા ખાતે જાય? રોકડ ખાતે. અહીંયા લખો ठंडा ठंडा कुल कुल. ठंडा मतलब कोका कोला. जब चाहे तब हो जाए कोका कोला आंजोय. આ મીત, આ જીત, આ નીલ અને હીર. અહીંયા કરી નાખો ડેશ. ચલો હવે વાત કરીએ આપણે હવાલા બાદની મૂડીની. તો હવાલા બાદની મૂડી એટલે શું? સાવ સહેલું. અને આગળ પણ આપણે બહુ જ ગણવાનું આવશે. નિવૃત્તિના ચેપ્ટરમાં તો 50% દાખલા એવા છે કે જેમાં હવાલા બાદની મૂડી શોધવાની આવશે. સાવ સહેલું. હાલમાં મૂડી ખાતાની બાકી મતલબ હવાલા બાદની મૂડી. મતલબ જમા બાજુના રકમના સરવાળામાંથી ઉધાર બાજુની રકમો બાદ કરો એટલે એને હવાલા બાદની મૂડી કહેવાય. આ દાખલામાં ઉધાર બાજુ એક પણ રકમ નથી કોઈ ભાગીદારના મૂડી ખાતે. તો પછી જમા બાજુની રકમનો સરવાળો કરવાનો રહેશે. કરો પહેલા ભીતની વાત. તો જો લાખ હું લખી જ નાખું હો ને. આ 1 લાખ, આ થશે 12,000 અને આ થશે 8 ને 1 9,000 એટલે બન્યા 1,21,000. મિતની હવાલા બાદની મૂડી કેટલી થઈ? તો કે સર 1,21,000. ભગવાન કરે પહેલો તમારો મંથલી પગાર પણ 1,21,000 હોય. ચલો જીતની વાત કરીએ તો 75,000 પ્લસ 8,000 ને 9,000 તો 84,000. એટલે જીતની હવાલા બાદની મૂડી 84,000. ઉધાર બાજુ રકમ છે જ નહીં હો. અહીંયા જો રકમ આપી હોત તો બાદ થાત. ચલો નીલની વાત કરીએ તો પહેલા 50,000 પછી આ કેટલા થશે? 6,500 એટલે 7,000 પ્લસ 7,000 એટલે એની હવાલા બાદની મૂડી બની 57,000 રૂપિયા. અને વાત કરીએ હીરની તો હીરમાં એક જ રકમ 50,000 ની. ઉધાર બાજુ કોઈ રકમ છે જ નહીં તો અહીંયા લખો 50,000 રૂપિયા. હવે આના સરવાળાની કોઈ રિક્વાયરમેન્ટ છે જ નહીં પણ આપણે લખી જ નાખીએ. 121 પ્લસ 84 પ્લસ 57 પ્લસ 50 એટલે 312 મતલબ 3,12,000 રૂપિયા. હવે વાત કરીએ નવી પેઢીમાં રાખવાની કુલ મૂડી. અહીંયા નવી પેઢીની કુલ મૂડી કેટલી થશે? તો આપણને ક્લિયર રકમમાં કહ્યું છે. શું કહ્યું છે? ફરીથી એક વખત તમને વંચાવરાઈ દઉં. હીરની મૂડીને પાયા તરીકે રાખી અન્ય ભાગીદારોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. એટલે હીરની મૂડીને પાયાની મૂડી ગણવાની છે. મતલબ હીરની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં બરાબર છે તેવું તમારે માની લેવાનું છે. એટલે આ ફૂટનોટની ગણતરી હું અહીંયા બતાવી દઉં હો ને. અહીંયા લખો નવી પેઢીની હા પણ શું કુલ મૂડી. તો એનું સૂત્ર શું બનશે? તો કે હીરની મૂડી ભાગ્યા હીરનો નફા ભાગ. હીરની મૂડી કેટલી છે? તો કે સર 50,000 રૂપિયા. અને હીરનો નફા ભાગ કેટલો છે? અહીં આપણે ગણ્યો તો જ નવા ભાગીદારનો નફા ભાગ 4/24 તો અહીંયા આવશે 4/24. હવે ડાયરેક્ટ લખી નાખશો તો ચાલશે. 50,000 ભાગ્યા 4 ગુણ્યા 24 અને એક સ્ટેપ હું વધારે લખી નાખું તો આ 50,000 ભાગાકારમાં 4/24 એ ગુણાકારમાં આવશે એટલે ઉલટાઈ જશે. 24/4 થઈ જશે. તો ગણો કેટલા થાય છે? તો 4 તો 6 ચોક 24 અને 6 ગુણ્યા 5 એટલે 6×5 = 30 મતલબ કે 3 લાખ રૂપિયા. એટલે ક્લિયર થઈ ગયું. નવી પેઢીની કુલ મૂડી કેટલી થશે? 3 લાખ રૂપિયા. અને કયા પ્રમાણમાં રાખવાની છે? નવા નફા નુકસાનના પ્રમાણમાં. અને નવું નફા નુકસાનનું પ્રમાણ
9/8/3/4 એટલે કે આ 3 લાખને નવા નફા નુકસાન પ્રમાણમાં વહેંચી દો તો 3 લાખ ભાગ્યા જેમનો સરવાળો કેટલો થશે 9 ના 17 ને 20 ને 24 એટલે કે ભાગ્યા 24 ગુણ્યા 9 ઇઝ ઇક્વલ ટુ એટલે આવશે 1,12,500 મિતની મૂડી રહેવી જોઈએ 1,12,500 પછી કેટલા ભાગ છે 8 8 ઇઝ ઇક્વલ ટુ મતલબ જીતની મૂડી રહેવી જોઈએ 1,00,000 રૂપિયા અને પછી કેટલા ભાગ છે તો કે સર 3 ઇઝ ઇક્વલ ટુ એટલે નીલની મૂડી રહેવી જોઈએ 37,500 રૂપિયા અને પછી વાત કરીએ હીરની એની તો એટલી ને એટલી જ મૂડી આવશે 4 ઇઝ ઇક્વલ ટુ 50,000 એટલે હીરની મૂડી રહેવી જોઈએ 50,000 રૂપિયા અને તેની મૂડીને પાયાની મૂડી ગણી છે એટલે તેની મૂડી એની એ જ આવે હવે તફાવત ગણો 1,21,000 માંથી 1,12,500 બાદ કરો આ 1,21,000 માઇનસ 1,12,500 એટલે આવશે 8,500 કેવા પ્લસ મતલબ એનો સરપ્લસ આવે છે એની મૂડી વધે છે 84,000 માંથી 1,00,000 બાદ કરશો તો માઇનસ કેટલા આવશે તો કે સર 16,000 રૂપિયા 57,000 માંથી 37,500 બાદ કરો 57,000 માઇનસ 37,500 એટલે 19,500 પ્લસ આ 19,500 અને આનામાં આવશે ડેશ અને આ તફાવતની રકમનો સરવાળો કરશો તો ડેશ નહીં થાય હો ને સોરી પહેલા મેં તમને જે ડેશ આપ્યો તો એ મારો ડેશ તમે મને પાછો આપી દો અને કેટલો તફાવતનો સરવાળો થશે તો 3,12,000 માંથી 3,00,000 બાદ કરશો એટલે 12,000 તફાવત થશે આનો સરવાળો કરો 12,000 થઈ જશે 8,500 માઇનસ 16,000 પ્લસ 19,500 એટલે 12,000 રૂપિયા આપણા ટેલી થઈ ગયા ચલો હવે બધી જ રકમો આપણને મળી ગઈ છે ચલો હવે અહીંયા કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર બોર્ડની એક્ઝામમાં સમ પૂછાય તો આ બધી જ વર્કિંગ નોટ અમારે કરવાની આ બધી જ વર્કિંગ નોટ અમારે લખવાની તો એના વિશે ડિટેલ્સમાં મેં વાત પહેલા લેક્ચર વખતે કરી હતી એટલે કોઈ વિદ્યાર્થી ભૂલી ગયા હોય અથવા તો પહેલા લેક્ચરનો વિડિયો જોવાનો બાકી હોય તો તમે જોઈ લેશો એટલે સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે પછી એ વિશે તમને કોઈ જ પ્રશ્ન ઉદ્ભવશે નહીં ચલો હવે અહીંયા વાત કરીએ તો નવી પેઢીમાં રાખવાની મૂડી મતલબ ભાગીદારોના મૂડી ખાતાની આખર બાકી અને તફાવત મતલબ મૂડીની વધ અને મૂડીની ઘટ પહેલા આપણે આખર બાકી લખી નાખીએ હા તો અહીંયા લખાય અહીંયા સરવાળો આપણે લખીશું અહીંયા પણ સરવાળાની તૈયારી કરી નાખો એટલે અહીંયા પણ હું લાઈન દોરી નાખું હવે મૂડી ખાતાની આખર બાકી કેટલી રાખવાની છે તો 1,12,500 1,37,500 50,000 લખી નાખો 1,12,500 પછી અહીંયા 1,00,000 આની 37,500 અને આની 50,000 રૂપિયા આ મૂડી ખાતાની આખર બાકી લખી જ નાખો બાકી આગળ લઈ ગયા ચલો હવે વાત કરીએ તફાવતની એન્ટ્રી કરવી પણ એકદમ સહેલી અહીંયા મિતના મૂડી ખાતાનો તફાવત પ્લસ 8,500 આવે છે મતલબ મિતને 8,500 રૂપિયા પરત કરવાના છે અને કોઈ પણ ભાગીદારને મૂડી પરત કરીએ તો રોકડ જાય તો જમા એટલે રોકડ ખાતે જમા અને મિતના મૂડી ખાતે ઉધાર જો કે વધારે દાખલાની પ્રેક્ટિસ થશે પછી તમને ટેવ પડી જશે અને ડાયરેક્ટ જ તમે કરી શકશો કે પ્લસ તફાવત હોય તો મૂડી ખાતે ઉધાર અને જો માઇનસ તફાવત હોય તો ભાગીદારના મૂડી ખાતે જમા થાય પરંતુ તેવી ગોખણપટ્ટી કરવાની જરૂર નથી મિતનો 8,500 રૂપિયાનો મૂડીનો વધારો છે તો પરત કરો તો રોકડ જાય રોકડ ખાતે જમા અને મિતના મૂડી ખાતે ઉધાર 8,500 તો અહીંયા લખો 8,500 તફાવત પ્લસ પછી વાત કરીએ તો જીતમાં
16,000 રૂપિયાનો ઘટાડો છે, તો એની પાસેથી નાણાં મંગાવવાના. તો જીતના મૂડી ખાતામાં જમા બાજુ 16,000 રૂપિયા અને નીલના 19,500 રૂપિયા પરત કરવાના. તો નીલમાં લખવાના 19,500 અને અહીંયા સામેના ખાતાના નામ લખી નાખો અને એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. અહીંયા શું લખાશે? તો કે સર રોકડ ખાતે. અહીંયા પણ શું લખશો? તો અહીંયા પણ રોકડ ખાતે અને આની ક્રોસ એન્ટ્રી કરી નાખો. અહીંયા ઉધાર છે, તો રોકડ ખાતામાં બીજી એન્ટ્રી જમા બાજુ. કેટલા રૂપિયાની? ફરીથી જોઈ લો. 8,500, 19,500. અહીંયા લખો 8,500 અને 19,500 અને અહીંયા તફાવત લખો 16,000. ચલો 8,500 કોના છે? તો કે સર મિતના. તો અહીંયા લખો મિતના મૂડી ખાતે. 19,500 કોના છે? તો કે સર નીલના. તો લખો નીલના મૂડી ખાતે. અને 16,000 બીજા ભાગીદારના, મતલબ જીતના મૂડી ખાતે. થઈ ગઈ ક્રોસ એન્ટ્રી કમ્પ્લીટ. 8,500 અને 19,500 એની ક્રોસ એન્ટ્રી મિત અને નીલના મૂડી ખાતે, મિત અને નીલના મૂડી ખાતે. અને જીતના મૂડી ખાતામાં 16,000, આ 16,000 જીતના મૂડી ખાતામાં. હવે આપણો દાખલો પૂરો થઈ ગયો છે. મૂડી ખાતાની આખર બાકી અને રોકડ ખાતાની આખર બાકી લખીને પાકા સરવાળાનો સરવાળો કરશો તો સરખો થઈ જશે. અને મૂડી ખાતાની આખરની બાકી લખાઈ જ ગઈ છે, એટલે એના સરવાળા પણ કેવા થઈ જશે? સરખા થઈ જશે. પહેલા તો હું આ મૂડી ખાતાની આખર બાકી લખી નાખું. તો મૂડી ખાતાની આખરની બાકી અહીંયાથી જોઈને ત્યાં લખશો તો પણ ચાલશે. અને અહીંયા પણ આપણે લખેલી જ છે. નવી પેઢીમાં રાખવાની મૂડી, આ જ રકમ આપણે આખર બાકી તરીકે રખેલ છે, એટલે અહીંયાથી જોઈને લખશો તો પણ ચાલશે. બધું એક જ થાય હો ને. ચલો અહીંયા હું લખી નાખું ભાગીદારોની મૂડી. કોણ ભાગીદારો? તો કે મિત, જીત, નીલ અને હીર. કેટલી આખરની બાકી? તો આખર બાકી 1,12,500, 1 લાખ, આ 1,12,500, પછી 1 લાખ રૂપિયા, પછી ત્રીજા ભાગીદારની 37,500 અને 50,000, આ 37,500 અને 50,000 અને કુલ મૂડી. તો કુલ મૂડીનો સરવાળો પણ આપણે અહીંયા લખેલો છે. કેટલો? તો કે સર 3 લાખ. હવે રોકડ ખાતાની બાકી શોધી નાખીએ, મૂડી ખાતાના સરવાળા કરી નાખીએ હો ને. તો મૂડી ખાતાના સરવાળા આપણે કર્યા જ હતા, ફરીથી કરી નાખીએ. આ 12 ને 9, 12 ને 9 21, એટલે 1,21,000. આ સરવાળો થશે 1,21,000. અહીંયાની વાત કરીએ તો 8 અને 17 એટલે 8 પ્લસ 17 પ્લસ આ કેટલા હશે? 75, મતલબ 1 લાખ. આ સરવાળો થાય છે એક્ઝેક્ટ 1 લાખ રૂપિયા. પછી અહીંયાની વાત કરીએ તો આ થશે 4 ને 3 આ 7 એટલે 57,000. આનો સરવાળો થશે 57,000 અને આનો સરવાળો થશે 50,000 રૂપિયા. અહીંયા પણ એ જ સરવાળો આવશે. તેમ છતાં લખીને પછી જોઈ લો હો ને. કોઈ શરત ચૂક થઈ હોય તો આપણને ખબર પડી જાય. અહીંયા 57,000 અને અહીંયા 50,000, આટલો સરવાળો થશે. તો જો પહેલા આપણે હીરની વાત કરીએ તો 50,000, નીલની વાત કરીએ તો 19,500, 37,500, આ 19,500 પ્લસ 37,500 એટલે 57,000. પછી જીતની વાત કરીએ તો 1 લાખ અને મિતની વાત કરીએ તો 8,500 અને 1,12,500 એટલે 8 ને 1,12 એટલે 1,20 ને 500 પ્લસ 500 એટલે 1,21,000. સરખા થઈ જ જાય છે. હવે રોકડ ખાતાની બાકી શોધી નાખો. તો રોકડ ખાતાનો સરવાળો થશે જો 26 પ્લસ 60 પ્લસ 16 એટલે થશે 1,02,000 રૂપિયા.
અહીંયા લખો 1,02,000 રૂપિયા, એને અહીંયા લાવો 1,02,000 રૂપિયા. હવે 1,02,000 માંથી ઉપરના કેટલા થશે? તો કે સર આ 20 ને 8 28,000 બાદ કરો. 1,02,000 માંથી 28 એટલે આવશે 74,000. એટલે રોકડ ખાતાની આખરની બાકી 74,000 એની સામે લખી નાખો બાકી આગળ લઈ ગયા. ચલો અને બાકી અહીંયા દર્શાવી દો. શું કહેવાય? રોકડ અથવા તો રોકડ શિલ્લક. કેટલા રૂપિયા? તો કે સર 74,000 રૂપિયા. હવે પાકા સરવાળાનો સરવાળો કરો એટલે બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. ચલો મૂડી દેવા બાજુની વાત કરીએ તો જો 3 લાખ પ્લસ આ થશે કેટલા? તો કે સર 53,000 પ્લસ આ થશે કેટલા? તો કે સર 63,000 એટલે 4,16,000. અહીંયા લખો 4,16,000. એ 4,16,000 ને અહીંયા લખો. હવે આ બાજુનો સરવાળો કરી જો તો આ કેટલા થશે? તો 52 પ્લસ 60 પ્લસ 126 પ્લસ 104 પ્લસ 74 એટલે થાય છે 4,16,000. બંને બાજુનો સરવાળો આપણો સરખો થઈ ગયો. તો તમને કોઈ પૂછે કેવા કલી તો શું કહેવાય? મેથેમેટિકલી પણ આપણો દાખલો સાચો પુરવાર થાય છે. તો અત્યારે હાલ બધા વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.